હું ને કરણ હવે જઈએ ભૂમિને આમંત્રણ દેવા, બરાબર ને છે? હાલો જો હું ઉઠાડું. તમે ને મમ્મી ને હવે રૂપિયા વાળા તો થઈ જ ગયા હે. મમ્મી હા તો ઉઠો કેતા ઉઠો. નથી ઉઠતા, માથે જ નથી ઉતારતા. ઉભી રહું હું ઉતારું. ઉઠો ઉઠો, જોતો ઠહાવીને હોઈ ગયા છે. 8 વાગી ગયા. ઉઠો ઉઠો ને. ઉઠો ઉઠો કેતા ઉઠો પપ્પા. એટલે બે ને હુઈ. હા હાલો હાલો હાલો. પપ્પા જો ને, એમ ન કરાય પપ્પા જો ને. હાલો જો હું ઉઠાડું. કામ કર્યું તે કામ થયું. હા લાગી કામ થયું. શિવું પણ તે કર્યું તું કામ ઈતા કે એમની તે કેમ પપ્પાને છલવી હતી? બાપરે. ઈ પછી ન પૂગી હગે પછી શું કરવું મારે? હાલો હું ઉઠાડ દઉં. હાલ તું નીચે ઉતરી જાય. હાલો ઉઠો. ઉઠી જ 8 વાગ્યા. હવે તો અસલ નીંદર ઉડી ગઈ હે ને? અસલ ઉડી આમ જો અસલ નીંદર ઉડી ને. કેમ સીવન તરીકો છે નીંદર ઉડાડ. કિચકાને ઓય પાછી તો સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને હવારના બતાવી મોજમાં. તો બસ જો અમારો ટાઈમ થઈ ગયો છે ને શિવને આજ તો રેડી કરી દીધી. આજ જરીક મેળે છે એટલે કીધું કે હાલો તૈયાર થઈ જાઓ, જઈ આવો. બાકી આજ તમને ઉઠાડ્યા હતા કેમ હતા ક્યાં? શિવએ મસ્ત ઉઠાડ્યા હતા. હે શિવ ટીકા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. રેડી છે ને આજ તબિયત? તો હાલો પપ્પાને બાય બાય કરી દે. બધાને બાય બાય કર. બાય બાય. પછી કેમ કરવાનું બાય કરે? વાહ ઠેકડીયું મારતી જઈશ. જઈ લે ઠેકડીયું મારતી જાય છે. ચાલો આજ તો કરણે ગેટ ખોલ્યો. આજ તો. બાય બાય. આ છે ને હાવામાં સૂરજ દાદા દેખાણા જ નથી હજી ને પવન નથી બહુ. પણ વાતાવરણ હાવ જાણે એમ થાય કે હમણાં વરસાદ આવી પડશે એવું વાતાવરણ છે ને થઈ ગયું છે. તો મળીએ કામ કરવા બીજું હું. હા તો એમ જ ને હવે કરવા માંડો કામ તમારું. હા એ તો કરવું તો પડશે ને. સેવ વટણા ગઈ હતી થોડીક વાર નિરાશ છે ને પછી. હા એટલે હવે એ આવશે 12:30. તાતા કામ બધું પતાવી લે. ઘરનું કામ બધું પતી જાય તાતા એ આવી જાય તો કામ બધું ફટાફટ પતાવી લઈએ ને. હું કહું ભાવેશભાઈ વૈયા ગયા કે કાં? એટલે મગાવવાનું છે ને હજી નથી ગયા. આપણે એને કહી દઈએ પાણીપુરી જ ખાવી છે ને. નક્કી નથી થતું પાણીપુરી ખાઈએ કામ કરીએ કે નહીં. તમારી મરજી. તમારે ખાવું હોય બનાવ દઉં. તમે કયો પાણીપુરી પકોડા તમારે ખાવું હોય બનાવીએ તો એ પ્રમાણે મગાવું. એમ હમણાં એ નીકળશે. હાલો ને જોઈએ મમ્મીને પૂછી લ્યો. હાલો તો મમ્મીને પૂછ લઈએ. ગલિયો જઈ લે ગલિયો. રાજા ના હજી વાર છે. નો હજી વાર છે. મમ્મી છે ને આર્ય વાહિંદા કર. મમ્મી કરણને કહું છું કે
હું તમારે આજ સાંજે ખાવ પકોડા કે પાણીપુરી તો એનું નક્કી નથી થતું. મમ્મીને એને પૂછ્યો તમારે ખાવું હોય કે એ અમે જ બનાવીએ. અમે તો ખાતા હોય એટલે હવે એ કે મમ્મીને એ પાછા ઘરમાં વૈયા ગયા. તમે કયો જોઈએ હું મગાવું? હમણાં ભાવેશભાઈ નીકળી જાય. પાણીપુરીનું કરો. પાણીપુરીનું કહે છે મમ્મી, પાણીપુરી કરીએ. આમે કરણ એ શું છે કે અહીંયા ઘેર જ બધું કરીને ખાય છે. એ આડા અવડા ક્યાંય જતા નથી ને કંઈ બહારનું ખાતા નથી એટલે પાણીપુરી બનાવે. કરણ પાણીપુરીનું મમ્મી કહે છે. હા, એક બાજુ પકોડા થયા, એક બાજુ પાણીપુરી થઈ. બોલો હવે હું પકોડા કરો પકોડા. હા, કરણ પકોડા આવ્યા પાછા પકોડા. ઠંડીના પકોડા મજા છે. એમ કરવું હા, તો છે ને ચટણી ને કડક કડક પકોડા આવે ને તો મજા આવે. હા, તો એ તો બનાવીશું પણ હવે તેલય મગાવજો હે, કેમ કે આપણે ખાઈ માંડવીનું તેલ, એમાં જો હે કપાસિયાનું તેલ, એટલે હવે તો તેલય મગાવજો. જો તો મંગાવી લો તમે ને મમ્મી ને. હવે રૂપિયા વાળા તો થઈ જ ગયા હે મમ્મી. હા તો જો સેલિબ્રિટી હે ને જો વાહિંદા ઉપાડે મમ્મી. ઈ બધું જ મજા આવે, કઈ દો ને જોવાની. આ જો અમાર રાજા, આ બીજો રાજા અમારો. આ તા મન મોચીલું કોઈ પાહે નો આવવા દે. હાવ મન મોચીલું છે. તો આ કરણ એમ કહે છે, અમારે સરકારી નોકરી વાળા અમને એમ કહે છે કે તમે સેલિબ્રિટી કે વાહિંદા ઉપાડો તો વાહિંદામાં મજા છે, એવી ક્યાંય મજા નથી. હા, એ તો છે જ. ઈ તો આપણે કામ કરી તો સારું મજા આવે ને. એમ તો જ મજા આવે. તો કંઈક ને કંઈક કામ કરતા હોય તો મજા આવે. કાયમી હોય તો બાકી મમ્મી એમ કહે છે કે તમે રૂપિયા, મમ્મી આપણે થોડા અલગ છે. ઓહે છે હો મમ્મી, ઓહે. મમ્મીને ઓહવાનું હોય એટલે પૂરું. પછી મમ્મી કહે કે હવે હું ન મૂકું કા મમ્મી. હા, તો આપણે ફેરા છે ક્યાં નોખા છે. તારું મારું થોડું કરાય. તુલસી કાંઈક તો આ પવન થશે નહીં, બહુ પવન નથી આજે. અટાણ કડીક કાઢ્યા હોત ને તો હાલે. 11:30 વાગી ગયા ને હવે છે ને જો મેથી ને ધાણા હમા કરવા જ લહણ હજી ફોલવાનું બાકી છે. થોડુંક મોડું થઈ ગયું ને મમ્મી વહેલા ઉપાડી આવ્યા તો મેથી ને ધાણા ને છે ને પવનમાં પડ્યા રહ્યા ને તે એથી અડધા થઈ ગયા હતા. ઓલા જે ખૂબ લાગે ને. હવે લહણ છે ને હુંડીમાં છે લઈ લઉં. એક નજરિયો રાજા શું કરે? બેઠો તું ન્યા? કોલ કેમ દેવાય રાજા? કેમ કોલ દેવાય? કેમ શીખડાવ્યું? એ રાજા હોય કોલ કેમ દેવાય? મમ્મી સીતારામ જય શ્રી કૃષ્ણ બાકી છે. હા, જય શ્રી કૃષ્ણ સીતારામ બધાને. હવાર હવાર તો ના હતા, 12 વાગવા આવ્યા. હા, શાકની તૈયારી હાલે છે. શાકની તૈયારી હાલે. હા, એટલું લહણ હવે ખાંડી નાખું. હા, ત્યાં શાક વખાણ નાખું. ધાણા ને મેથીનું થઈ ગયું બધું. અટાણ પૂરતું જ કરું ને. હા, કરું. હાંજે તો પકોડા. હા, હમણાં તો પ્રોગ્રામ ઉપર માથે પ્રોગ્રામ છે. કાયમ હાંજે કઈક ને કઈક હમણાં પ્રોગ્રામ હોય ને. એ તો કહું કે કરણ આવ્યા છે તે નકર તો ક્યાં આપણે તો ઓછો કરીએ, બહુ નથી કરતા. હા, કરણ આવ્યા છે. હા, 2 દિવસે પ્રમદિત નીકળી જાહે. આજ પાછું જરીક મોડું એવા હાટું થઈ ગયું ને કે અડદિયા ને ભરવાના હતા ને. હા, એ ડબરામાં ભરી દીધા એટલે મેં વાર કીધું લાગી કામ એટલે ઉટકાઈ જાય ને પેલા. તે આ છે ને જો અહીં ડબરો પડ્યો ને ડબરો ભરાઈ ગયો ને. ડબરો ભરાઈ ગયો. ડબરો ભરાઈ ગયો. ભરાઈ જાય ને 1.5 કિલો હતું. પછી લોટ હતો 1.5 કિલો. પણ હા, બોઈલ પાછું 1.5 કિલો બધું આવે ને. 1.5 કિલો ઘી, 1.5 કિલો ખાંડ ને મસાલો એટલે ઈ હામટા થઈ જાય. 3 કિલો હા, થઈ જાય. વધારે ચારે પૂગી જતું. ચારે પૂગી જાય. 3.5 કિલો જેવું તો ઓલું થઈ ગયું બધું. હા, 4.5 કિલા જેવું તો ઓલું થઈ ગયું બધું. ખાંડ, લોટ ને ઘી, બાકી આ મસાલો અલગ. એટલે આપણે 4.5 કિલો ગણી જ લેવાનું. એમાંથી કરણ લઈ જાય ને બીજું અહીં આપણે રાખ્યું. હા, કરણ લઈ જાય એટલે જ વધારે કર્યા ને. હા, એને દઈ દઈએ.
2 દિવસ પાછા ક્યાં કરવા એટલે એકારે કર નહીં. તો રોંઢું થઈ ગયું ને છે ને, હું ને કરણ હવે જઈએ ભૂમિને આમંત્રણ દેવા. બરાબર ને શિવ? બરાબર ને? નાક બાથી ગયા ને શિવ? અમારે સાહેબ મોર ચાશ ચર્યા. ઓ સાહેબ જીરીક તો ઉભા રહ્યો. એ ઝડપથી મોર થઈ ગયા. કે શિવને મને એ કે તેડવાને કે પેલા હાલવા માંડું તો એમ ભૂગી જા. હું પર એમ તમે એ આપણે બેન મેચિંગ થયું. એને છે ને આવીને આગળ બટેટાને બાફવા મૂકવા. મેં કીધું પેલા કઈ આવીએ. હવે તમને એમ થતું હશે પીવાનું આમંત્રણ, તો એમાં એવું છે ને કે આપણે આવતીકાલે બહાર જવાનું છે. હવે ક્યાં જવાનું છે ને એ તો તમને આવતીકાલના વિડીયોમાં જ ખબર પડશે. તો બહાર જવાનું છે. જવાના હતા છે ને અમે અહીંથી જો હું, કરણ, શિવુ, ભાવેશભાઈ, મમ્મી, અમે એટલા અહીંથી નીકળશું. પછી ભૂમિને કઈ આવી હતી, ભૂમિ આવી છે ત્યાંથી, ને મારા પિયરમાંથી મારા ભાઈ, ભાભી ને મારી મમ્મી. ક્યાં જવાના છે એ સરપ્રાઈઝ, એટલે કાલના વ્લોગમાં તમને ખબર પડશે. ઈ કાલના વ્લોગમાં કેટલા જવાના છે એ કહી દીધું, પણ ક્યાં જવાના છે ને પહેલી વખત જઈએ. માટે સરપ્રાઈઝ. અમે પહેલી વખત જઈએ કાકા. હા ના ના, એમ તો જોયો છું આગળ. જઈએ બસ તો વાંધો ને, હું ના ગઈ. તો હવે પેલા મેં કીધું આપણે જઈ આવીએ ઉમેન ઘેર. એને કહી આવીએ કે સવારે વહેલું નીકળવાનું છે ને, વહેલી તૈયાર થઈ જાય. ને હું તો છે ને મારા કપડાં નટાણે જ ઉપરથી લઈ આવી કબાટમાંથી, કેમ કે 7 વાગે ને ત્યાં તૈયાર રહેવાનું છે. એટલે બીજી માહિતી આવતીકાલના વિડીયોમાં ખબર પડી જાય. મેકઅપ ને તમે સાંજે કરી લેવો કે સવારે? એ ના ના, હવે મારો હાથ રહી ગયો, બોલાતું નથી. ક્યાં છે એવું? ના મેકઅપ તો હું બહુ કરતી જ નથી. મેકઅપ નું બધું સાંજે કરશો કે સવારે? મેકઅપ હું બહુ કરતી જ નથી. ને કપડાને બસ ઉપરથી લઈ આવીને નીચે રાખી દીધા. શિવને સાંજે જ કપડાં કાઢીને રાખી દે હું, એટલે સવારે જાજો ખોટી પણ ન થાય. પૂગી આવ્યા આપણે વાતું કરતા કરતા ભૂમિને ઘેર. એને જો આમ છે ને શિવ નાસ્તો આવે. શિવ હાલો શિવ, હાલ હે ને શિવ, બીજું કઈ અમે ઘટ જ નથી આવું ને છે ને અમે ભૂમિને કહી દીધું જવાનું છે. ઈ તમને તો જો કે આવતીકાલે જ ખબર પડશે, પણ આ ભૂમિ છે ને આ ના કરતી હતી. પાકું છે ને? પાકું પાકું. હા વળી કે હા ના કરે. ઈ આ ના કરતી હતી. બોલો અમે એને કેવા આવ્યા તોય હા ના કરતી હતી. એમ નો હાલે કે આવવાનું છે કે તો રહી ગયો. હું ખાવ ને હે? હા તો હાઈના છે ને કેટલા વાગે ખબર નથી. એ છે ને અમારે પકોડા ને બધું રેડી થઈ ગયું. આ ભૂમિને ઘેરથી આવ્યા પછી ધાણા ઉપાડ્યા, એ પછી બટેટા ફોલ્યા ને એ પછી બધો મસાલો હમો કર્યો ને શોર્ટ વિડીયો ઉતાર્યો ને બસ વઘાર્યું ને તાવ ટાણું થઈ ગયું. દૂધ ગરમ થઈ ગયું. હવે ટાણ બીજું કંઈ નથી બનાવવાનું. એટલે સીવું હાટું છે ને આ પેલું પકોડું હજી સીવું હાટું બનાવું છું. એમાં કાચી ડુંગળી, બાફેલું બટેટું ને ધાણા ભાજી ને મીઠું એટલું મિક્સ કરી મેં કીધું એને હા મોરું બનાવીને દઈ દેતી. ઘડીક તો એને જરીક શરદી જેવું છે ને, બહુ ને જીરી છે એટલે મેળે ને મને ઘડી તેડી કે માન બગાઈને મમ્મી છે ને અંદર લઈ ગયા. તે હવે અહીંયા રમાડે છે એટલે પેલું આ પકોડું કરીને એને મોકલાવી દઉં. તે અહીંયા રમતી રમતી ખાઈ લે ને પછી જો અમારે ચાલુ કરી દઉં એટલે હમણાં બનતા જાહે ને ખાતા જાહે. આ રાબડું આપણે ઓલું તૈયાર થઈ ગયું ખોરવું. અમારા ગામડામાં ભાષા પાછી છે ને જે મનમાં આવે એ બોલીએ. હળદર ને મીઠું નામાં નાખી મેંદો વધારે, ચણાનો લોટ જરાક એ નાખીને રાબડું તૈયાર થઈ ગયું. ને હવે મારે તેલય થઈ ગયું ગરમ. તો આલો બધા ગરમા ગરમ પકોડા ખાવા. ને હા આજ છે ને હજી મારે કેટલું કામ છે ખબર છે? એક તમ દીએ નેવડી નથી થઈ. હજી મારે પકોડા બનાવી ને મારે જે કાલે પહેરવાના કપડાં છે ને નવા આપણે સુરતથી લીધા હતા એમાં હજી મારે જરાક સિલાઈ મારવાની છે ને પછી વિડીયો એડિટ કરવાનું છે. પણ એ કરણ હવે મને હેલ્પ કરી દીધી. મને કે કરણ કહે કે હું કરી દઈ કે વિડીયો એડિટ. તો સારું લ્યો, એક મારે કામ ઓછું થયું. કરશો ને એ જ વિડીયો ઉતારે. બોલો ના મેં એમ નથી કીધું. હા બધું નહીં તો કરી દે, હાલ ને કરી દે જોઈએ.
તો હજી તો ઈ પછી તો મારે કેટલું કામ છે તમને ખબર છે ને. સવારે મારે 3:30 ઉઠવાનું છે આજ. આ તમને બેઠો બેઠો કરો અહીં બીજું. હા, પકોડા ખાજો, વિડીયો એડિટ કરજો. તો 3:30 છે ને સવારે ઉઠવાનું છે. બોલો કેમ કે 7 વાગે આપણે નીકળી જવાનું છે, 7:15 એટલે છે ને સવારમાં વહેલું ઉઠી ને પછી પપ્પાનું રાંધશું, રોટલા ને શાક ને એવું બનાવીશું ને સાફ કરવાની છે, ગાય દોવાની છે, દૂધ ગરમ કરવાનું બસ છે. બસ 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 હાલો હાલો હાલો. બધી કથા તે આઈને કરી દીધી. પકોડા જાઓ તમે, હાલો શિવના પકોડા ના, જાઓ. ધીમે ધીમે શિવના વાત પેલા કરતી છે. પકોડા જો ચાલુ થયા છે. શિવના હા, તો સૌથી મારે પેલા. હજી સવારે એટલું ઉઠીને કામ છે. હા એ બધાને ખબર પડી ગઈ. હાલો કે તારા બધું ઘણું બધું કામ છે. નહીં, ગાય મમ્મીને દોવાની છે, હા. મારે ઈ રાંધવાનું ને દૂધનું કરવાનું ને એવું બધું છે કરવાનું. અચ્છા સમજાઈ ગયું. હાલો બધાને. ને પછી તૈયાર થાવું તો 7 વાગી જાય. બાકી વધારાની માહિતી આવતીકાલના વિડીયોમાં અડધું તો લગભગ જણાવી દીધું વાતમાં. અમારી દીકુને આખરી પકોડા કરીને અંદર મોકલાવી દઉં. શિવનું બધે અંદર હે. હા, મોરા પકોડા એના. તો હાલો મસ્ત પકોડા ખાઈ લીધા મેં ને ભાવે છે ને બધાએ, પપ્પાએ ને. હવે જો કિરણ ને મમ્મી ને બેઠા. કિરણ કાટલો લઈને બેઠી હો. કિરણ આ શું છે બધું? આ હું તું વાતો કરતી હતી હમણાં કે ભાઈ એકટાણું ના ને તેને એવું બધું, આ બધું શું છે અત્યારે? આ પેલું પકોડું છે ને એમાંથી હજી મેં અડધું જ ખાધું. હજી તો હમણાં જ બેઠી ખાવા. હા ને હમણાં તો યાર તમારા લીધે પ્રોગ્રામ થાય છે, નકર હું ખાઈ નથી ખાતી. પાછા તમારા લીધે પ્રોગ્રામ થાય ને થોડું ખાઈ. અચ્છા એવું છે કા? આ તો ખાલી એમને કાચર બાજુમાં પડી કા? બાજુ પડી. હા. એક પેકેટ બ્રેડ ના કર્યા ને એક જો આખી પડી છે. એકના તો થઈ ગયા, બધાય ખાઈ લીધું. હું મમ્મી બાકી હતી આગળ જ બેઠી. અચ્છા મમ્મી ખાઈ જમે હવે અત્યારે. ઠંડીમાં મજા આવે. ઠંડીમાં પકોડા મજા આવે એટલે તમે કીધું હતું પકોડાનું. હું કે પકોડા મજા આવે. નહીં માં એવું થયું ને કે મેં છે ને ઓલી ગોળવાળી ચટણી કરી હતી, ધાણા ભાજી નાખીને ગોળવાળું પાણી એકદમ ઉકાળી જાડું કરી ઈ મજા આવે હો ને પકોડા. ચટણી એમાં ભૂકી નાખી દીધી હતી એમને, કોરી ચટણી મીઠી જો આમાં હે મીઠી ને આમાં ઓલી પૂરી થઈ ગઈ. હા આ મીઠી એ પૂરી થઈ ગઈ, મસ્ત લાગી હતી. ઈ બધા એમાં એક પછી ખાધી. ધાણા ભાજી નાખીને અસલની જાડી ઓલી આપણે ઘૂઘરામાં આવે ને એવી કરી હતી. ઈ ખવાઈ ગઈ ને આજે પપ્પા લઈ આવ્યા હતા ને ઈ પડી. એટલે એ ચટણી અહીં ગામમાં હે ને પકોડા બનાવે ને એ ઓળખી તો એટલે કે ત્યાંથી ચટણી પપ્પા લેવા હતા. પણ એ વૈધીને ઓલી ઘરે બનાવી હતી ને ગોળવાળી એ પૂરી થઈ ગઈ. એટલે ગોળવાળી બહુ મસ્ત લાગી હતી, બનાવી હતી સારી કિરણ. આજો ટીંડોળીઓ. શિવ એ બ્રેડ ને પકોડા ને ખાતી હતી કઈ નહીં કા શિવ? આ ખવામ કરીને બેઠી જો. તો હાલો આજનો વિડીયો અહીં આપણે પૂરો કરીએ. જો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી હર હર મહાદેવ. વાંચ્યું? થઈ ગયું ચાલુ. આમાં શિવ કીધું નતું. ચાલો મળીએ પાછા એક નવા વ્લોગમાં.